મહાદેવ્યા અને ઉમરકોટ ગામે સરકારી જમીન ફાળવણી બાબતે ખોટી સરકારી કચેરી, ખોટું ટોલનાકું અને નકલી અધિકારી બાદ હવે મામલતદારના ખોટા સિક્કા અને બનાવટી સહી કરી જમીનના ખોટા હુકમ કરનાર આરોપીને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો। મહાદેવ્યા અને ઉમરકોટ ગામે સરકારી જમીન ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવી લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવનાર અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામના ઈસમને પોલીસે ગણતરીના જ દિવસમાં ઝડપી પાડ્યો હતો। અમીરગઢ તાલુકાના મહાદેવ્યા અને ઉમરકોટ ગામના 50 લોકોને જમીનની ખોટી ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવી જેમાં મામલતદાર કચેરીના હોદ્દાઓના સિક્કા તેમજ કચેરીઓનો ગોલ્ડ રાઉન્ડ સીલ તથા મામલતદારશ્રીની ખોટી સહી કરી સરકારી જમીન ફાળવણીના નામે 50 લોકો પાસેથી 1,25,00,000નું કૌભાંડ આચરી લોકો પાસેથી પૈસા પડાવી તેમજ સરકારી કર્મચારીનો દુરુપયોગ કરી કૌભાંડ આચરતા થોડા દિવસ અગાઉ મામલતદારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે અમીરગઢ પીઆઈ શ્રી ધવલભાઈ પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા મામલતદારની ફરિયાદના આધારે કડક તપાસ કરવામાં આવતા જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કૌભાંડ આચરનાર અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામના આરોપી કિરણભાઈ બાબુભાઈ રણવાસિયાને પોલીસે ગણતરીના દિવસમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર મહેશ કે ઠાકોર, અમીરગઢ।